8 વિશ્વના મંગલ કલ્યાણ માટે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરશું. વિશ્વમાંથી કોરોના જલ્દી વિદાય થાય, માનવ જાતિ પર જે મહામારી આવી છે એમાંથી આપણે સૌ મુક્ત થઈએ એવી મંગળ ભાવના સાથે આપણે પ્રાર્થના કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવતુ. જૈન ધર્મ શાશ્વત ધર્મ છે. અનેક કાળચક્રોમાં જૈન ધર્મ દરેક કાળચક્રમાં હોય છે. દરેક કાળચક્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી દરેકમાં 24 તીર્થંકર ભગવાન નો જન્મ થાય છે અને જૈન ધર્મના સિદ્ધાંતોને લોકો સમક્ષ મૂકે છે અને એ સિદ્ધાંતના આધારે લોકો એનું પાલન કરે છે. વિશ્વનું હિત જૈન ધર્મના સિદ્ધાંતોના પાલનમાં સમાવેલું છે અને એ સિદ્ધાંતોને લોકો સુધી પહોંચે એ માટે આપણા પૂર્વજોએ ખૂબ અદ્ભુત બલિદાન કરેલા છે. પોતાના જાનને જોખમમાં મૂકીને, પોતાના પરિવાર બધાને જોખમમાં મૂકી અને જૈન ધર્મ આપણી સુધી કેવી રીતે પહોંચે એના માટે એમને ખૂબ પ્રયત્ન કર્યા છે. આવો એક અદ્ભુત પ્રસંગ આપણે આજે લઈએ છીએ. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતનો મહાન રાજા, ખૂબ શક્તિશાળી રાજા, એની આણ આખા ભારતમાં પ્રવર્તી હતી. સિદ્ધરાજ જયસિંહ ના મંત્રી, બહાડ મંત્રી, એમને આપણે વાત પછી કરશું. એમને શત્રુંજયનો તીર્થોદ્ધાર કર્યો હતો. ઉદયન મંત્રીના પુત્ર થાય બહાડ મંત્રી, ખૂબ બાહોશ. એ આજે બહુ ચિંતામાં છે. સિદ્ધરાજ જયસિંહ સોરઠ દેશનું સુકાન જે સજ્જનસિંહ મંત્રીને આપેલું છે, બહાડે જ એમને નિમ્યા હતા. અને સજ્જનસિંહ મંત્રી ચુસ્ત શ્રાવક, જૈન ધર્મ પ્રત્યે એમની અદ્ભુત પ્રીતિ, ખૂબ નીતિવાન. એમને જુનાગઢ સોરઠ દેશના દંડનાયક બનાવેલા છે અને એમની વિરુદ્ધ અહીંયા કાવતરું રચાઈ ગયું છે. સિદ્ધરાજ જયસિંહ એને મારી નાખવા ઉપર આવી ગયેલા છે. વાત ખૂબ વણસી ગયેલી છે. બહાડ મંત્રીને ખબર પડી જાય છે. બહાડ મંત્રી કોઈ બી હિસાબે આ સમાચાર સજ્જન મંત્રીને પહોંચે એની દ્વિધામાં છે અને એક એમનો વિશ્વાસુ સાહજની વાળો મળી જાય છે. એને કહે છે કે આ પત્ર લઈને તું આજે ને આજે સજ્જન મંત્રી પાસે પહોંચી જા અને આ સમાચાર તું એમને આપી દે. સાહજની વાળો સાંજે ને સાંજે પાટણથી, સિદ્ધરાજ જયસિંહ પાટણમાં હોય છે અને સજ્જનસિંહ જુનાગઢમાં. સોરઠ દેશના દંડનાયક છે, મહાદંડનાયક. ત્યાં પહોંચી જાય છે. રાત્રે ત્યાં પહોંચી જાય છે. સમાચાર આપે છે કે સિદ્ધરાજ જયસિંહને કાને એવી વાત આવી છે કે 3 વર્ષમાં તમે જે નાણાં જુનાગઢમાં ભેગા કર્યા છે અને એક પૈસો તમે રાજભંડારમાં જમા કરાયેલો નથી અને બધો તમે વાપરી કાઢ્યો છે તમારા માટે. સિદ્ધરાજ જયસિંહ ખૂબ ગુસ્સે છે તમારા ઉપર અને ગમે ત્યારે આવે અને તમારા પર મોતનું ફરમાન લાવે. સજ્જનસિંહ પત્ર વાંચે છે, વાત સમજી જાય છે. બહુ વિચક્ષણ પુરુષ છે સજ્જનસિંહ. પહેલા પાટણનો મંત્રી હતા, પણ એમની નીતિમત્તા, પ્રામાણિકતા
એમની કાર્યદક્ષતા જોઈ અને સંજયસિંહે સિદ્ધરાજ જયસિંહે એમને સોરઠ દેશના દંડનાયક એટલે સોરઠ દેશના મુખ્યમંત્રી મહામંત્રી નિમ્યા હતા. સજ્જનસિંહ ખૂબ પ્રજ્ઞાવાન પુરુષ હતા. જૈન ધર્મના અનન્ય ભક્તિવાળા હતા, પ્રીતિવાળા હતા. અને એને 3 વર્ષમાં સોરઠ દેશનું સુકાન એવું સંભાળ્યું હતું કે ત્યાંના લોકો એને પૂછતા થઈ ગયા હતા. ખૂબ કાર્યદક્ષ હતા, વિશિષ્ટ કાર્યશક્તિ હતી, બધા લોકો ખુશ હતા એનાથી. એ જ્યારે અહીંના મુખ્યમંત્રી નિમાયા, દંડનાયક નિમાયા, ત્યારે એમને ગિરનાર જવાનું થયું. વાત આવી હતી. એ ગિરનાર જાય છે. ગિરનાર ઉપર નેમિનાથ ભગવાનના દર્શન કરે છે, પણ દેરાસરની હાલત જોતા એમનું હૈયું વલોવાઈ જાય છે. દેરાસર બધા ખંડેર હાલતમાં હોય છે. લાકડાના દેરાસર હતા, સાવ ખંડેર હાલતમાં, જીર્ણ શીર્ણ થઈ ગયા હતા. એમને બહુ દુઃખ થાય છે કે અહીંયા હું મુખ્યમંત્રી છું, અહીંયા મહાદંડનાયક છું. સિદ્ધરાજ જયસિંહ જે જૈન ધર્મની અનન્ય પ્રીતિવાળા છે, અને એમના રાજની અંદર નેમિનાથ ભગવાન ગિરનાર પર બિરાજે છે, એના દેરાસરની આવી હાલત. એટલે તરત જ ત્યાંના સ્થપતિઓને બોલાવે છે અને અદ્ભુત સુંદર દેરાસરનું નિર્માણ કરવા માટે સ્થપતિઓને હુકમ કરી દે છે. અને પોતે જે સોરઠ દેશની આવક જે પોતાની પાસે જમા હતી 72 લાખ ધ્રુમ, કેટલા એ જમાનામાં 72 લાખ સોનામાં, એ સર્વનો આ દેરાસરના નિર્માણ માટે ઉપયોગ કરવાનું નક્કી કરે છે. દેરાસરો બંધાય છે, અદ્ભુત દેરાસર. એનો પથ્થર ખૂબ વિશિષ્ટ પથ્થર વાપરે છે કે જે રાત્રે બી ચમકે. એની અદ્ભુત ચમક ચાંદની રાતમાં જુઓ આખું આકાશ ફેલાઈ જાય. અત્યારે દેરાસર છે એ જ દેરાસર. આજે 1000 વર્ષ પછી દેરાસર છે એ દેરાસરની વાત છે. આ દેરાસર બંધાતું જાય છે, ખૂબ અનુપમ દેરાસર તૈયાર થઈ રહ્યું છે. પરંતુ કેટલાક લોકોને આ વાત જચી નહીં. સિદ્ધરાજ જયસિંહના કાનની અંદર એમને આ વાતને બીજી રીતે મૂકી કે તમારા પૈસા સજ્જનસિંહ ક્યાં વાપરે છે તમને ખબર નથી. એક પૈસો એમને જમા કરાવ્યો નથી. કાયમ સિદ્ધરાજ જયસિંહના કાનમાં વાત નાખતા જાય. સિદ્ધરાજ જયસિંહ બહુ ગુસ્સે થાય છે. સિદ્ધરાજ જયસિંહની એક ખાસિયત છે, એના ઘણા પ્રસંગો છે. એક ખાસિયત છે કે જાતે પરિસ્થિતિનું જોવા જાય. કોઈ બી નિર્ણય કરતા પહેલા એ જાતે જાય, પરિસ્થિતિનું જાતે મૂલ્યાંકન કરે અને પછી હુકમ આપે. એટલે સિદ્ધરાજ જયસિંહ સજ્જનસિંહને હુકમ કરે છે કે હું 3 દિવસ પછી જુનાગઢ આવું છું. આ બાજુ સજ્જનસિંહને બહાર મંત્રી દાવા કાગળ મળી ગયેલો હોય છે. એમને ખબર પડી જાય છે સિદ્ધરાજ જયસિંહ શેના માટે આવે છે. એક બાજુ મોત નક્કી છે, સજ્જનસિંહ તો બહુ બાહોશ છે. એમને નક્કી કર્યું કે વંથલી જે ગામ છે ત્યાં શ્રાવકો બહુ સમૃદ્ધ છે. એમને પૂરી ખાતરી હતી કે ગમે ત્યારે આ પૈસા મારે આપવાના થશે તો વંથલીના શ્રાવકોને કહીશ તો આ પૈસા ઉભા થઈ જશે. એટલે તરત રાતોરાત વંથલી ગામમાં પહોંચ્યા. ત્યાં મહાજનોની સભામાં વાત કરી, બેઠકમાં. અને બીજે દિવસે ત્યાં આગળ શ્રાવકોની મહાજનોની મહાસભા યોજાઈ ગિરનારના ફંડ કલેક્શન માટે. શ્રાવકોને ખબર પડી, ત્યાંના શ્રાવક સમૃદ્ધ હતા. કેવા સમૃદ્ધ હતા એની એક વાત બીજી આવશે, કદાચ આવતી વખતે લઈશું. વનસ્થલી ગામ વંથલી, આજે એનું નામ વંથલી છે. જુનાગઢની જોડે જ છે. જુનાગઢથી મારે 15 કિલોમીટર દૂર હશે વંથલી ગામ. અદ્ભુત દેરાસર છે, ત્યાં તમે જુઓ ખુશ થઈ જાઓ. વંથલી ગામના શ્રાવકો બહુ સમૃદ્ધ હતા, મોટો વેપાર ચાલે દેશ વિદેશમાં. અને બીજે દિવસે સભા યોજાઈ. સજ્જન મંત્રીએ
જાહેર કરી કે આ રીતે ગિરનારનો જીર્ણોદ્ધાર થાય છે અને 72 લાખ દ્રમનો એમાં ખર્ચો છે અને આપણે અહીંયા ફાળો એકત્ર કરવાના છે અને ત્યાં તો લોકો ફાળો નોંધવા માટે પડાપડી કરવા માંડ્યા. પેલો કે મારા આટલા લખો, પેલો કે મારા આટલા લખો. શ્રાવકોના દિલમાં છે કે આ ગિરનારનું દેરાસર, ભવ્ય દેરાસર બંધ રહ્યું છે, એમાં મારો ફાળો કેમ ના હોય. અને એની અંદર એક વ્યક્તિ પોતે મેલા ગળા કપડા છે, સૌ સામાન્ય વ્યક્તિ છે, એ પાછળથી અંદર ઘૂસવા જાય છે મીટિંગની અંદર, આ સભામાં. લોકો એને રોકે છે, ભાઈ તારું શું કામ છે, તું આવા સારા કામમાં અંતરાય પાડીશ નહીં, અહીં તો પૈસા ભેગા કરવાના છે, તારામાં કોઈ તાકાત છે નહીં. એ ભાઈ કોઈનું સાંભળતા નથી, સીધા ને સીધા મંચ પર પહોંચી જાય છે અને સજ્જન મંત્રીને મળે છે. અને સજ્જન મંત્રીને કાનમાં કહે છે કે તમે મંત્રી આ ફાળો ઉઘરાવો નહીં, આ શ્રાવકો તો કાયમ લાભ લે છે, આ બધાનો લાભ તમે મને આપો. શું કે છે? આ બધાનો લાભ તમે મને આપો. સજ્જન મંત્રી સડક થઈ જાય છે, પૂછે છે કે ભાઈ તું કોણ? કે હું છું ભીમા સાથરિયો, બાજુના ગામમાં રહું છું, તમે મારે ત્યાં આવો, આટલી મિલકત તમને આજે ને આજે તમારા ચરણે ઢળી દઉં. તમે કોઈની પાસે ફાળો ઉઘરાતા નથી અને આ ગિરનારના દેરાસર જે મંદિર છે એનો સંપૂર્ણ લાભ મને આપો. મહાજન આખું સડક થઈ જાય છે, મહાજનમાં ચર્ચા થાય છે અને પછી બધા નિર્ણય લે છે કે સારું, સૌથી પહેલો લાભ ભીમા સાથરિયાને આપીએ. ભીમો સાથરિયો ખુશખુશ થઈ જાય છે, સજ્જન મંત્રીને પગે પડે છે કે મંત્રી તમે ધન્ય છો, આવો લાભ મને ક્યારે મળવાનો હતો, તમે મને લાભ આપ્યો છે. મંત્રી કહે છે કે આવતીકાલે રાજા આવે છે, રાજા સાથે વાત થયા પછી તમને જણાવવામાં આવશે. ભીમો સાથેના આંખમાં આંસુ છે કે કોઈ બી હિસાબે લાભ મને મળવો જોઈએ મંત્રી, બીજા કોઈ પાસે જાય નહીં. કેટલા? 72 લાખ સોના મોરો. કેવા શ્રાવકો હશે, કેવા શ્રાવકોનું હૃદય હશે, કેવી ઉદારતા હશે, સજ્જનસિંહની કેવી છાપ હશે, સજ્જનસિંહની કેવી કાર્યદક્ષતા હશે, કેવી હિંમત હશે. આ બધા શ્રાવકો, આવા ઉત્તમ શ્રાવકો. અને એ હિસાબે જૈન ધર્મ ટોચ ઉપર હતો. સિદ્ધરાજ જયસિંહ બીજે દિવસે જુનાગઢમાં આવે છે, એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. સજ્જનસિંહ મંત્રી સ્વાગત કરવા આગળ છે. સજ્જનસિંહ મંત્રીને જોતા સિદ્ધરાજ જયસિંહનું મોઢું બગડી જાય છે. મનમાં ગુસ્સો છે કે આ મંત્રીએ રાજની બધી આવક પોતાના અંગત કારણમાં વાપરી દીધી છે, રાજમાં એક પૈસો જમા કરાવ્યો નથી. સજ્જનસિંહ મંત્રી પૂછે છે, મહારાજ સાહેબ આપ સુખરૂપ તો આવી ગયા છો ને, બધું મંગળમય છે ને? સિદ્ધરાજ જયસિંહ આ વાત સાંભળતા ગુસ્સામાં આવી જાય કે તમારે જેવા વિશ્વાસઘાતી હોય પછી ક્યાંથી સુખરૂપ હોવ? રાજા છે સિદ્ધરાજ જયસિંહ પાછો, જેની હાક આખા દેશમાં વાગે, એની એક તલવારનો ઘા સામે 10 જણને મારી કાઢે એવી તાકાત વાળો છે. સજ્જનસિંહ સાંભળે છે. સજ્જનસિંહ બી બાહોશ છે, એ બી હિંમત વાળા છે. એ સિદ્ધરાજ જયસિંહને કહે છે કે મહારાજ સાહેબ આપ ગુસ્સે નહીં થાવ, આપને કોઈ સાચી વાતની ખ્યાલ નથી. તમારા બધા પૈસાનો આના પૈનો હિસાબ તમને મળી જશે. સજ્જનસિંહ ચોખ્ખી વાત કરે છે કે તમારા આના પૈનો હિસાબ આજે ને આજે સાહેબ મળી જશે. સિદ્ધરાજ જયસિંહ સાંભળે છે. એની વાત કરવાની નિર્ભયતા, સચ્ચાઈનો રણકો છે વાતમાં. સિદ્ધરાજ જયસિંહને કંઈક સાતા થાય છે, કંઈક શાંતિ થાય છે. મનમાં એવું થાય છે કે આ બધી વાતો મેં સાંભળી છે એ કદાચ અધૂરી હોઈ શકે, ખોટી હોઈ શકે.
એટલે સજ્જનસિંહ કહે છે, આપ સાહેબ મહેલમાં પધારો, આપ આરામ કરો, પછી તમને આખો હિસાબ આપી દઈશ. સિદ્ધરાજ જયસિંહ ત્યાં મહેલમાં પધારે છે અને ત્યાં આગળ સજ્જનસિંહ બધાને મળે છે. ત્યાં ગામના બધા નગરજનો મળે છે. નગરજનોનો રિપોર્ટ ખૂબ સુંદર હોય છે. સજ્જનસિંહના વખાણ કરતા લોકોના મોઢા થાકતા નથી. રાજાને કહે છે, આ માણસ નથી, ભગવાન છે. શું એમને સોરઠ દેશનું કામ કર્યું છે. તમે અહીંનું ઉપર ગિરનાર ઉપર જે દેરાસર બાંધે છે એ તો તમે જુઓ, ખુશ થઈ જશો. ગામના પ્રજાજનો આવી વાતો સાંભળી ને સીધા રાજાના મનમાં થોડો બી ગુસ્સો હોય છે એ બી જતો રહે છે. અને પછી બપોરે સજ્જનસિંહને કહે છે કે સજ્જનસિંહ, પહેલા આપણે કાલે ગિરનાર પહોંચીએ. તમે જે દેરાસર બંધાવો છે એ મારે જોવું છે, પછી આપણે હિસાબ જોઈશું. જુઓ, આ શ્રાવકો કાર્યદક્ષતા, એમની પ્રામાણિકતા, ચારે બાજુ એમની કીર્તિ, આખી વાત બદલી જાય છે. બીજે દિવસે સજ્જનસિંહ અને સિદ્ધરાજ જયસિંહ ગિરનાર પર પહોંચે છે અને ગિરનાર પર સિદ્ધરાજ મહારાજા દેરાસર બંધાતા જુએ છે. અદ્ભુત દેરાસરો જોઈને ખુશ થઈ જાય છે. સજ્જનસિંહની પીઠ થાપડે છે. સજ્જનસિંહ, ખરેખર અદ્ભુત દેરાસર છે. તું અમને કે આ બંધાવનાર ના માતા પિતા કોણ છે, કોનો આ સંતાન છે કે જે આ દેરાસર બાંધે છે. જો, સિદ્ધરાજ જયસિંહ રાજા છે, મહાન રાજા છે, અદ્ભુત કાર્યો કર્યા છે. હેમચંદ્રાચાર્ય ને ગુરુ માનેલા છે. એમના હૃદયમાં જૈન ધર્મ પ્રત્યે અનન્ય પ્રીતિ છે. એ પૂછે છે કે આ દેરાસર બાંધનાર કોણ છે, કોનો પુત્ર છે આ. સજ્જનસિંહ બહુ હોશિયાર છે, મુત્સદી છે. એ તક જોઈ લે છે કે મહારાજ સાહેબ, આ લાભ લેનાર કોઈ નહીં, આપ જાતે છો. આ બધા હોશિયાર માણસો છે, તક જોતા હોય છે કે આના માતા પિતા કર્ણદેવ ને મિનલ દેવીના પુત્રે આ દેરાસર બાંધી રહ્યા છે. દેરાસરનું નામ કર્ણ પ્રસાદ છે, કર્ણદેવના નાજે. અને જો આપને જો લાભ લેવો હોય તો આપણા નામે દેરાસર, આપણા પિતાના નામે દેરાસર બનશે. અને આપણે લાભ ન લેવો હોય તો ભીમા સાથરિયા તૈયાર છે. આજે ને આજે એને કહી દઉં કે એના પૈસાથી આ દેરાસર બંધાશે. વાત જુઓ, કેવા આપણા પૂર્વજો છે. આટલું મોટું ભવ્ય દેરાસર પોતાના હિંમતથી બાંધ્યું છે. એને ખબર હતી ગમે ત્યારે વખત આવશે, સિદ્ધરાજ જયસિંહ ને જો વાત વણસી જશે તો મારું ગળું ઉતારી દેશે. ગભરાતા નથી. ભગવાનનું દેરાસર બાંધવું છે. જીર્ણ શરીરના હાલતમાં નેમિનાથ ભગવાનને રખાય નહીં. આવી પ્રીતિ સિદ્ધરાજ જયસિંહ સજ્જનસિંહને ભેટી પડે છે કે સજ્જનસિંહ, આ 3 વર્ષના પૈસા તો આજે છે ને કાલે નથી. આ દેરાસર મારા પિતાશ્રી નામે થશે તો હું અમર થઈ જઈશ. કોને દેરાસર બાંધ્યું? તો સિદ્ધરાજ જયસિંહે દેરાસર બાંધ્યું. આ દેરાસર મારા નામે થવું જોઈએ. ભીમા સાથરેને તમે કહી દો કે આ દેરાસરનો લાભ લેનાર સિદ્ધરાજ જયસિંહ છે. અને સજ્જનસિંહ આ બાજુ ગિરનાર પરથી સિદ્ધરાજ જયસિંહ સજ્જનસિંહ ઉતરે છે. ભીમો સાથરિયો ત્યાં રાહ જોતો હોય છે કે ક્યારે સજ્જનસિંહ મને સમાચાર આપે. એક તો ફોન તો હતા નહીં, મોબાઈલ કરી દે, પતી ગયું. મોબાઈલ તો હતા નહીં. એ રાહ જોતો હોય છે કે સજ્જનસિંહ નો ક્યારે મારા પર સંદેશો આવે,
અને આ બધું ધન એમના ચરણે ધરી દો. સજ્જનસિંહનો ફોન આવતો નથી, સંદેશો આવતો નથી, અને ભીમો સાથરિયો તરત ને તરત જુનાગઢ પહોંચી જાય છે. રાજા અને સજ્જનસિંહના પગમાં પડે છે. સજ્જનસિંહને કહે છે કે આ લાભ તમે બધો મને આપો. સજ્જનસિંહ કહે છે રાજાએ લાભ લીધો છે, રાજા સાથે વાત થઈ ગઈ છે. સજ્જનસિંહ ભીમા સાથરિયાના આંખમાં આંસુ છે કે આવો સુંદર લાભ મારે જતો કરવો પડશે. હવે સજ્જનસિંહ, મેં જે પૈસા આ સમાજને ચરણે ધરી દીધા છે એ પૈસા હવે મારા છે નહીં. તમે જુઓ કેવા શ્રાવકો છે. આ પૈસા હવે મારા નથી, આ પૈસા હવે તમારા છે. તમે ઉપર જે રીતે ઉપયોગ કરવો એ રીતે કરો. આ પૈસા હવે હું લઈશ નહીં. અને ત્યાં સિદ્ધરાજ જયસિંહના કર્ણપ્રસાદ પાસે અતિ ભવ્ય બીજું દેરાસર, જેનું નામ છે મેરક વસી. તમે ઉપર જશો તો મેરક વસી નામનું ભવ્ય દેરાસર છે. જેવું નેમિનાથ ભગવાનનું દેરાસર એવું મેરક વસીનું દેરાસર છે. એની પાછળ છે, ઊંચું છે. અને ભીમકુંડ કુંડ બનાવે છે સજ્જનસિંહ, એનું નામ છે ભીમકુંડ. આ ભીમા સાથરિયાનું એના દાન નું પ્રતિકરૂપ છે. આવા આપણા ઇતિહાસ જુઓ, એક એક થી એક એક ચડે એવા પ્રસંગો છે. બહાર મંત્રીનો પ્રસંગ છે, વનસ્થળીનો પ્રસંગ છે, શત્રુંજય ગિરનારની એક એક ટૂંકના ભવ્ય પ્રસંગો છે. કારણ કે એક એક આવા પ્રસંગો લઈશું. ધર્મ, આવા ઉત્તમ પૂર્વજો, આવા બહાદુર સાહસિક જે લોકોએ આવા તીર્થના ઉદ્ધાર કર્યા છે. મુસ્લિમ રાજાઓ વચ્ચે બી રહી અને મુસ્લિમ રાજા પાસે ફરમાન લઈ અને શત્રુંજયનો ઉદ્ધાર કરવા વાળા આપણા શ્રાવકો છે. બહુ આશ્ચર્ય થશે. આ બધી વાતો આપણી પાસે આવી નથી. આપણા ઇતિહાસમાં આ બધી વાતો આવી નથી કે મુસ્લિમ રાજાઓના મંત્રીઓ બી જૈનો હતા. અકબર, જહાંગીર, ઔરંગઝેબ, શાહજહાં બધાના મંત્રીઓ જૈન હતા. આપણા બધા દેરાસરો, અમુક દેરાસરો નાશ પામ્યા છે, ઉભા રહ્યા છે, ફરીથી બન્યા છે. આ બધું કારણ આ શ્રાવકોને લીધે છે. આપણે આપણા એક એક પ્રસંગો લઈશું. ઇતિહાસના આવા સુંદર પ્રસંગો છે. જૈન ધર્મ આપણી પાસે કેવી રીતે પહોંચ્યો છે એની આ વાતની પ્રતીતિ છે, ઇતિહાસ છે. આપણે આવા પૂર્વજોની યાદ લઈએ, એમને નમન કરીએ અને આપણે આપણા ગંધર્વાદ તરફ. ગંધર્વાદ બી આવા પૂર્વજોનું પ્રતિકરૂપ છે ને. ગંધર્વો શ્રેષ્ઠ પંડિતો હતા. પોતાના સંશય ને દૂર કરી અને જૈન ધર્મમાં પોતાનું સર્વસ્વ આપી દે છે. અને ગંધર્વાદની રચના, દ્વાદ સાંગીની રચના, આગમોની રચના અને જૈન ધર્મ અત્યાર સુધી પહોંચ્યો છે એવા ગંધર્વ ભગવંતોને આપણે વંદન કરીએ. અને આપણો ગંધર્વાદ કેટલામાં તો 7મો અને 8મો, બરાબર ને? 7મો અને 8મો પેરેલલ છે. 7મામાં મૌર્ય પંડિત, એમને શંકા છે કે ભાઈ સ્વર્ગ છે કે નહીં, દેવલોક છે કે નહીં. અને ત્યાં સમસ્રણમાં આવે છે, દેવોને બેઠેલા જુએ છે. એટલે દેવો છે એ વિશે શંકા રહેતી નથી. પરંતુ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, હું મંત્ર જંત્ર ખૂબ જાપ કરું છું, દેવોને આકર્ષવા માટે, દેવોને બોલાવવા માટે ભવ્ય યજ્ઞ કરું છું, તો દેવો આવતા નથી. તો એવું કેમ? દેવો કેમ આવતા નથી અહીંયા? અને દેવો ક્યારે આવે છે? આપણે આ બધી વસ્તુ ગયા પ્રવચનમાં આપણે જોઈ ગયા છે કે દેવો નહીં આવવાનું કારણ એવું છે કે દેવોને ત્યાં દેવલોકમાં એવા મોહ શોખના
સાધનો છે એવા એમાં આસક્ત બની ગયેલા હોય છે કે એમને અહીંયા આવવાનું કોઈ કારણ મળતું નથી કે બધું છોડી નહીં આવે. તદ ઉપરાંત અહીંની દુર્ગંધ, અહીંનું વાતાવરણ એમને અહીંયા આવવા દેતું નથી. આવા વિવિધ કારણોસર દેવો અહીંયા ગમે તેવું આમંત્રણ આપવા છતાં એવો આવતા નથી. એ ક્યારે આવે છે? ક્યારે જ્યારે તીર્થંકર ભગવાનના પંચ કલ્યાણકોની ઉજવણી પ્રસંગે આવે છે. કોઈ મુનિ ભગવાન સાધુ મહાત્માનો અદ્ભુત તપ હોય, એ તપના વિશિષ્ટ પ્રસંગ હોય, એ પ્રસંગની ઉજવણીમાં દેવો હાજર હોય છે. કોઈ વિશેષ લબ્ધિધારી પુરુષ છે એમને વંદન કરવા આવે છે. આપણે ત્યાં વાત છે બપ્પી ભટ્ટ સુરી, આપણે કદાચ પ્રસંગ લઈશું એમનો બપ્પી ભટ્ટ સુરીનો. બપ્પી ભટ્ટ સુરી એક ક્ષત્રિય છે, એક ક્ષત્રિય નાના બાળક હતા. એમના ગુરુ ને રાત્રે એક સપનું આવે છે, એક સિંહ બાળ છે, એક સિંહ, નાનકડું સિંહનું બચ્ચું એ મોટા શિખરને કૂદકો મારીને જતું રહે છે. આવા જૈન મુનિ ભગવાનને ગુરુ છે જૈન ધર્મના, એમને રાત્રે સપનું આવે છે. આવું સુંદર સપનું છે, વિશિષ્ટ જ્ઞાની પુરુષ છે. એટલે વિચાર કરે છે ખરેખર આ સપનાનું કોઈ રહસ્ય છે. એ આવતીકાલે મને સપનાનું રહસ્ય ખ્યાલ આવશે કે કોઈ વિશિષ્ટ વ્યક્તિ મારી સામે આવશે, નાનકડું બાળક જે સિંહ બાળ જેવું હશે, કે જે જૈન ધર્મનો ઉદ્ધાર કરે એવું હશે, એવો મનમાં વિચાર કરે છે. અને બીજે દિવસે સવારે એ બહાર નીકળે છે અને સામે જ એક નાનકડો 7-8 વર્ષનો બાળક એમની નજર સામે આવે છે. ભવ્ય તેજ લલાટ છે, બાળક રમતું હોય છે. બાળકને જોતા જ ગુરુ ભગવાનના સપનું જ યાદ આવે છે અને લાગે છે કે આ જ બાળક છે. એટલે બાળને પૂછે કે તારા માતા પિતા કોણ છે? બાળક એના માતા પિતા પાસે લઈ જાય છે. પછી આ ગુરુ એના માતા પિતાને વિનંતી કરે છે, આ ક્ષત્રિય બાળક છે, જૈન તો છે નહીં, કે એ સપનાની વાત કરે છે અને તમારો બાળક જૈન ધર્મનો મહાન આચાર્ય થશે, તમે આ બાળકને અમને સોંપી દો. ક્ષત્રિય મા બાપ છે. જુઓ, આજે છે ને કોઈ ગુરુ આપણી પાસે આવે ને કે મને હું રાત્રે સપનું આવ્યું છે સંકેત, તમે જુઓ પ્રસંગ વાત કરો, સંકેત ખરેખર પ્રસંગ બને આપણી પાસે કે આચાર્ય સાહેબ આવે એવા લબ્ધિ સુરી, એવા આચાર્ય બી આવા હાજી બી છે, એમને ખરેખર રાત્રે સપનું આવ્યું હોય કે આ બાળક ખરેખર જૈન ધર્મનો ઉદ્ધાર કરે એવો છે ને આપણને વિનંતી કરે કે તમારા બાળકને સોંપી દો. આપણે શું કરીએ? ડિફિકલ્ટ ચોઇસ છે અંકલ, લગભગ તો માનીએ નહીં આપણે. એટલે કોઈ આજે તમે જુઓ, આપણે જૈન છીએ, જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ છે, તમે સમજો, સંયમ ધર્મ પ્રત્યે પ્રીતિ છે, ગુરુ મહારાજ પ્રત્યે પ્રીતિ છે, પરંતુ આપણા મનની હાલત જુઓ કે આપણે બાળક આપવા માટે રાજી નથી. રાજી તો નથી જ ને. કારણ શું? તમે જુઓ કેટલું કોન્ટ્રાડિક્શન છે આપણી અંદર. આપણે કહીએ છીએ ને કે આપણને ધર્મ હજુ સુધી કેમ આપણને આટલું જાણવા છતાં, કરવા છતાં કેમ અંદર ગયો નથી, આ પુરવાર કરે છે. હજુ આપણે સંયમ ધર્મને એવો સરસ માનતા નથી કે જેથી આપણો ભવનો ઉદ્ધાર થાય. આપણને સુખ હજુ સંસારમાં લાગી રહ્યું છે. આપણને આપણા બાળક પ્રત્યે, આપણા પરિવાર માટે, આપણા પૈસા માટે, આપણા પદ માટે, આપણી પ્રતિષ્ઠા માટે એટલું મોહ છે કે આપણે આપણા બાળકને છોડી શકતા નથી.
આ બાળક, એ જમાનો અલગ હતો, લોકો અલગ હતા. બાળક માટે પ્રીતિ નહીં હોય? બાળક છે, સુંદર બાળક છે, કોને પ્રીતિ ના હોય? પરંતુ ગુરુ મહારાજ ભલે જૈન હતા, ગુરુ મહારાજ કહે છે ને, ગુરુ છે ને બાળકને હસ્તે મોઢે સોંપે છે. આચાર્ય હેમચંદ્ર, આપણે કેટલા દાખલા કહીએ, કેવા કેવા દાખલા છે આપણે ત્યાં. આ બધા પ્રસંગો છે ને, આ ગણધરવાદ આવ્યું થોડુંક ઊંડાણમાં જઈએ તો આપણને ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે. અને એ બાળક દીક્ષા લે છે, એ બાળક અદ્ભુત છે, એનો જ્ઞાનનો ક્ષયક્ષમ એવો અદ્ભુત એને માત્ર 14 વર્ષની, મારા હિસાબ 14 વર્ષની વયે એમને આચાર્ય પદ આપી દેશે. કેટલા વર્ષની? 14 વર્ષે આચાર્ય બની જાય છે આ બાળક. આચાર્ય બપ્પભટ્ટ સુરી. એમનું નામ, પિતાનું નામ બપ્પ હોય છે, માતાનું નામ ભટ્ટી હોય છે, એટલે બપ્પભટ્ટી સુરી એવી રીતે નામ એમનું છે. સરસ્વતી દેવી એમને હાજરા હજુર હતા. સરસ્વતી દેવી એમને વંદન કરવા આવે. એ જ્યારે બેઠા હોય, કોઈ ના હોય, ત્યારે સરસ્વતી દેવી એમને વંદન કરવા આવે. આપણે પ્રસંગ એ છે કે દેવી ક્યારે આવે, એટલે આવા કોઈ વિશિષ્ટ પુરુષ હોય ત્યારે દેવ દેવીઓ સામેથી આવે. તમે બોલાવા જાઓ ને, કોઈ દેવ દેવી આવે નહીં, નવરા નથી હોતા. વાત એ છે તમારી અંદર પાત્રતા જોઈએ. આ પાત્રતા હોય તો દેવ દેવીઓ આવે. ભગવાન એ કે છે મૌર્ય પુત્રને કે દેવ દેવી એમને એમ નથી આવતા, આવી પાત્રતા ઉભી કરો તો દેવ દેવી આવે. દેવોને જ્યારે કોઈ પ્રશ્ન હોય, સંશય હોય, દેવો ત્યાં ભણતા હોય છે, દેવો ત્યાં અભ્યાસ કરતા હોય છે, અને કોઈ સંશય હોય, એ સંશયનું નિવારણ કરવા માટે એ દેવો આવે. આચાર્ય હોય, સરસ્વતી દેવી, કોઈ દેવો આવે કે ભાઈ આ કેમ છે, આવું કેમ છે. કોઈ દેવીઓ પોતે કોઈનું વેર વાળવા બી આવે. આ પ્રેત ને બધા હોય, કોઈને પૂર્વભૂનું વેર હોય એ વાળવાય આવે. તો કોઈ દેવ કોઈના પ્રત્યે પ્રીતિ હોય તોય આવે, એટલે આવતા હોય. હવે એક્સેપ્શનલ, આ બધા સામાન્ય પ્રસંગો ને એક્સેપ્શનલ રીઝન્સ, એમાં દેવ આવે. હવે પૂછે છે કે દેવની ઓળખ કેવી રીતે કરવી, આયા છે તો માનવું કેવી રીતે? મંડી તો હોશિયાર છે કે બધા કે મને દેવ આયા છે. નથી લોકો કહેતા, આજે બજારમાં જાઓ, લોકો કે મને તો અંબિકા દેવી આયા, પેલો કે મને આ દેવી આયા. તો કેવી રીતે માનવું? માનવું કેવી રીતે કે દેવ આવેલા છે? ત્યારે ભગવાન કહે છે કે કોઈ વિશિષ્ટ પ્રજ્ઞા પુરુષ હોય, વિશિષ્ટ પુરુષ હોય, જેના પર તમને વિશ્વાસ હોય, એ કે દેવ આયા છે તો દેવ માનવું, બાકી દેવ આયા છે એ વાત માનવી નહીં. મંડિત આગળ પ્રશ્ન કરે છે કે ભાઈ આ જગતમાં કેટલાક પુરુષો અતિ સુંદર હોય છે, અત્યંત સુંદર પુરુષ સ્ત્રી, અત્યંત સુંદર પુરુષ સ્ત્રી હોય તો લોકો કહે છે કે આ દેવ જેવા છે, તેમને દેવ માને તો ખોટું શું? જો અહીંયા છે ને પ્રશ્ન દ્વારા દેવનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરે છે મંડી. આ પ્રશ્ન એમને એમ નથી. એ કે કોઈ સુંદર સ્ત્રી પુરુષ હોય એને જ આપણે દેવ માની લઈએ, બધા કે દેવ જેવા છે તો શું ખોટું છે? ભગવાન કહે છે, દેવનું સ્વરૂપ સમજાવે છે કે દેવ છે ને એ ક્યારે ગર્ભમાંથી ઉત્પન્ન થતા નથી, એ ગર્ભ જ નથી, એ સીધા સંયામાં ઉત્પન્ન થાય. સંયામાં ઉત્પન્ન થાય તરત બીજી ક્ષણે અંતર્મુહૂર્તમાં એ પૂરું જે શરીર હોય ને, દેવનું આખું શરીર એનું બની જાય. વૈક્રિય શરીર ધારી છે,
તરત એના શરીરનું નિર્માણ થઈ જાય પૂરેપૂરા કદનું. પછી એમની જે આંખો છે ને ત્યારે પટપટે નહીં, આંખો બંધ ના થાય એમની. આપણે ત્યાં એક સુંદર પ્રશ્ન છે, કદાચ મેં પ્રશ્ન એક વાત કરેલો કે ભાઈ કેવળ જ્ઞાની અને દેવો, દેવ અને કેવળ જ્ઞાની બે શું ના જોઈ શકે? કેવળ જ્ઞાની શું ના જોઈ શકે? કેવળ જ્ઞાન તો બધું દેખાય ને. કેવળ જ્ઞાનીઓને તો વિશ્વના બધા પદાર્થોના બધા કાળનું બધા પર્યાયો દેખાય, બરાબર ને? તો પ્રશ્ન એ છે કેવળ જ્ઞાની શું જોઈ ના શકે? દેવ શું ના જોઈ શકે? જે વસ્તુ થઈ જ ના હોય, જે વસ્તુ થઈ જ ના હોય એ જોઈ ના શકે. ના ના, એને આ તો વસ્તુ અલગ. જે ના થઈ એ તો ના જ જોઈએ. તો આ તો થયેલી વસ્તુ કઈ ના જોઈ શકે. શું વસ્તુ? જુઓ, મેં અહીંયા હિન્ટ આપેલી કે કેવળ જ્ઞાની અને દેવો. કેવળ જ્ઞાની ક્યારે ઊંઘ ના આવે અને દેવોની આંખ ક્યારે મીચાય નહીં. એટલે કે બંને જણ સપન જોઈ ના શકે. સપના ના શકે. સપના ના જોયા, બરાબર. કેવળ જ્ઞાની કોઈ દિવસ સપનામાં હોય નહીં, એને કોઈ દિવસ સપના ના આવે. એવી રીતે દેવને કોઈ દિવસ સપના, આંખો બંધ કરે તો સપના આવે ને. એટલે વાત એ છે કે દેવનું એક સ્વરૂપ એવું હોય એની આંખો ક્યારે બંધ ના થાય. જમીનથી 4 આંગળ અધ્ધર ચાલે ને ગળામાં જે ફૂલની માળા હોય એ કરમાય નહીં. આ દેવના સ્વરૂપનું ભગવાને વર્ણન કર્યું છે. એક સુંદર પ્રસંગ છે, આજે પ્રસંગ લઈએ. ભગવાન જ્યારે વિચરતા હતા ત્યારે આ વાત બનેલી છે. ભગવાન વિચરે છે, ભગવાન કેવળ જ્ઞાની થઈ ગયેલા છે. તીર્થંકર ભગવંત ગામે ગામ વિચરે છે. એમની વાણીમાં અદ્ભુત જાદુ છે. લોકોને હિંસા છોડી અને પ્રેમનો માર્ગ બતાવે છે ભગવાન. ભગવાન કહે છે તું બીજા પ્રત્યે વેર કરીશ તો ક્યારે સમન નહીં થાય. વેર હતી વેર સમે નહીં જગમાં, પ્રેમ હતી પ્રેમ વધે જીવનમાં. ભગવાન પ્રેમ ધર્મનું પાલન કરવા કહે છે. ભગવાન દાન ધર્મ સમજાવે છે. ભગવાન તપ ધર્મ સમજાવે છે. ભગવાન કહે છે હે જીવ, તારે ખરેખર સુખી થવું હોય તો તું દાન, તપ, શિયળ અને ભાવરૂપી ધર્મનું પાલન કર. વસ્તુમાં તારી આસક્તિ ઓછી કર. અહિંસા ધર્મનું પાલન કર. અપરિગ્રહ તું જીવનમાં અપનાય અને કાંત વાત તારા વિચારોમાં લાય. ભગવાનની વાણી અદ્ભુત છે. લોકો વાણી સાંભળી પોતાના હિંસા ધર્મનો ત્યાગ કરે છે. યજ્ઞોમાં હિંસા થતી હતી એનો ત્યાગ કરે છે. સ્ત્રીઓ પણ દીક્ષા લે છે. આખું વાતાવરણ આખું બદલાઈ રહ્યું છે. પરંતુ કેટલા લોકોને આ ગમતું બી નથી હોતું. પોતાનો છોકરો જે યજ્ઞ કરે છે, યજ્ઞથી એની કમાણી છે, જે એ છોડે કેવી રીતે? એટલે કેટલાય લોકો પોતાના બાળકોને કહે છે કે તમારા ભગવાનની વાણી ક્યારે સાંભળવા જવું નહીં. આપણે ત્યાં છે ને શ્રાવકો એમના બાળકોને છે ને સાધુ ભગવાન પાસે મોકલે નહીં. કેમ ના મોકલે? ભાઈ સાધુ ભગવાન કશું સમજાઈ દેશે ને મારો બાળક જતો રહેશે, સંયમ લઈ લેશે. છે કે નહીં આવું? તો ભગવાન ભાઈ વખતે આવું બનતું ને એમાં કશું કઈ ખોટું નથી. આવું છે. हाँ नहीं, बिल्कुल सही बोला अंकल. बिल्कुल सही है, बिल्कुल सही है गुरुजी. मैं अंकल मैं छोटी थी तो मुझे एक महाराज साहब बहुत अच्छे लगने लगे थे.
तो मैं और वो घर घर के पास ही मंदिर में आए थे, तो मैं बार बार जाती थी क्योंकि वो बहुत अच्छी कहानी और सब बोलते थे। तो एक बार वो हाँ घर आए थे मेरे और हाँ गोचरी लेने के लिए। तो फिर उन्होंने बोला आज गोचरी में हमको तुम्हारी बेटी दो। और अंकल उसके बाद में 7 दिन तक मेरे को पापा मम्मी बाहर जाने ही नहीं दिया, मंदिर भी जाने नहीं दिया। देखो देखो हमको धर्म प्रत्ये रुचि नहीं है, ऐसा नहीं है। नहीं, वो तो मेरे कोई चारित्र्य कर्म की वजह से ये नहीं हुआ, वो तो निमित्त हाँ बने, वो मेरे कर्म नहीं थे। हाँ बट हाँ। ऐसा होता है, माँ बाप को हम्म, ऐसा लगता है कि ये आएंगे तो मतलब बहला फुसला के वो बच्चे को अपने तरफ ले जाएंगे करके। हाँ हाँ। लेकिन देखो उससे क्या होता है, देखो संयम लेना इतना आसान नहीं है, समझो। हाँ अंकल, संयम, बिल्कुल। साधु महात्मा जाएंगे तो संयम आ जाएगा, ऐसा तो है ही नहीं। लेकिन या हमारा में जो संस्कार का सिंचन होना चाहिए वो नहीं होता है। हम्म। साधु महाराज हमको क्या गलत रास्ते दिखाते हैं? नहीं। हमको ऐसा बोलते हैं तुम झूठ बोलो, हमको हम्म। ऐसा बोलता है कि तुम चोरी करो। ऐसा नहीं करते हैं ने। हमको क्या धर्म सिखाते हैं? तुम भगवान की पूजा करो, भगवान की आज्ञा का पालन करो। भगवान की आज्ञा क्या है वो सिखाते हैं। लेकिन हमारे में जो बच्चे के प्रति मोह है वो उनके प्रति जाने नहीं देता है ने। हमको या डर लगता है कि बच्चा संसार में नहीं रहेगा, वो लग्न नहीं करेगा, वो संसार से छूट के वो संयम ले लेगा, संयम में या वो दुखी हो जाएगा। हमको संयम में सुख है ऐसा अभी तक महसूस नहीं है। मैं तो अभी सोचता हूँ संसार में सुख है कि संयम में सुख है। संयम में। अभी कलयुग में अंकल ये सोचना बहुत आसान है कि संसार में सुख नहीं है। सोचना आसान है लेकिन अंदर जाता नहीं छूटता है। नहीं है, छूटता नहीं है, छूटता नहीं है, नहीं छूटता है हाँ संसार, फिर भी संसार छूटता नहीं है फिर भी। हाँ। या हमको एसी में रहना पसंद है, देखो हम खुले खुले पांव चलते हैं, देखो हम, देखो हम क्या, देखो संयम का जो जीवन है। मैं आपको देखो अब ये प्रश्न आया है ना, तो मैं एक सुंदर चीज आपको बताता हूँ, बहुत सुंदर चीज बताता हूँ। वर्षों पहले संकित, ये चीज सुनने लायक है। वर्षों पहले हमारे जो जीवन था ना वो संयम जीवन से बहुत नजदीक था। मैं समझाऊं, मैं समझाऊं। जो लोग थे ना, हम कभी पांव में जूते नहीं पहनते थे चलते समय। आज वर्षों पहले जूते घर में कितने होंगे? आप 100 वर्ष पहले सोचिए, हम एक चप्पल होगा और कभी कभी उपयोग करेंगे, ऐसे खुले पग चलते थे। मैं मेरे खुद का एग्जांपल दिखाऊं तो मैं जब 7वीं कक्षा में आया, 7वीं कक्षा में, तो स्कूल नजदीक था, कोई चंपल पहन के स्कूल में जाते नहीं थे, खुले पांव जाते थे। तो मैं बड़ौदा में पढ़ता था, 7वीं कक्षा में था, और स्कूल में से बोला कि आज तुमको कमाटी बाग, वो सयाजी बाग है वहां जाने का है। तो सयाजी बाग घर से 4 किलोमीटर दूर वो बस में जाने का था। तो फिर जाने का था, घर में बोला कि हमको कमाटी बाग जाने का है। तो घर में बोला कि तुम्हारा चप्पल तो है ही नहीं। क्या बोला घर में? तुम्हारे पास चप्पल तो है ही नहीं, तो तुम ऐसा करो एक चप्पल लेके आओ। तो मेरे लिए चप्पल लाए कमाटी बाग जाने के लिए। 7वीं कक्षा में था मैं। फिर क्या हुआ देखो, मैं बच्चों के साथ, अपने टीचर के साथ में सहज बाग गया, पूरे दिन खेला। और खेलने के टाइम पे चप्पल पहन के खेलने की आदत नहीं थी, तो चप्पल मैंने बाजू पे निकाल दिया। और जब घर पे आया शाम को तो नंगे पाँव आया।
मेरा चप्पल तो बाग में रह गया था, नया नया चप्पल। ओह माय गॉड। आपको तो बहुत डांट पड़ी होगी अंकल। चप्पल भी गई, डांट भी सुननी पड़ी। अभी कमाटी बाग कौन जाएगा, चप्पल ढूंढने के लिए कौन जाएगा, चप्पल कहाँ छोड़ा है। तो मेरा कहने का क्या है कि जो हमारा जीवन था वर्षों पहले, तो हम भी देखो पाँव में चप्पल तक नहीं पहनते थे। अभी देखो हमारा घर में संडास नहीं था, संडास टॉयलेट घर में नहीं थे। अभी वर्षों पहले किसके घर में टॉयलेट थे, वो बाहर ही जाते थे। हाँ नहीं, पुराने पूरे घर जो 100 साल पुराने हैं वो टॉयलेट घर से बहुत थोड़ा दूर ही है, बाहर ही है। एक ही टॉयलेट होता था बाहर ही। और एक ही टॉयलेट में सब जाते थे, नहीं तो खुले में जाते थे। अभी भी गांव में लोग खुले में जाते हैं, और जो लोग खुले में जाते हैं ना, उसके में टॉयलेट में जाना पसंद नहीं आता है। हाँ, वो बोलता है इतना खुले में जाने का टॉयलेट में क्यों जाने का बंद में। देखो बात, ये हमारा जीवन ऐसा था। कितने पानी से नहाते थे बताओ, फुहारा था, आधी डोल पानी से नहाते थे। पानी कहाँ मिलता था, पानी कुएं में जाके पानी लेके आना पड़ता था। अच्छा, लाइट भी नहीं था। मैंने एनालिसिस, आप देखो जो हमारा पुराना जीवन था वो संयम जीवन से बहुत दूर नहीं था। हम नीचे सो जाते थे, घर पे गद्दी लगा के सो जाते थे। અને અંકલ ઘરમાં ટોયલેટ ના હોય ને તો તમારે ખાવામાં પણ બહુ કંટ્રોલ રહે, કારણ કે તમારે વારે વારે જવાય નહીં, એટલે તમારે એક જ વાર એટલે ઇન જનરલ તમારે ખાવામાં કંટ્રોલ આવી જાય. ભાઈ ટોયલેટ નથી તો આ બધું ખવાય નહીં, સાચવીને ખાઓ. બહુ સાચી વાત છે. લોકોનું જીવન, મારું કેવું શું છે કે એ વખતનું જીવન અને સાધુ ભગવાનનું જીવનમાં એટલો બધો ડિફરન્સ નતો. જુઓ, સાધુ જીવન બધા ખુલ્લા પગમાં જતા હતા, બધા બહાર જતા હતા, કોઈ એટલા પાણીથી નહાતું નતું, બધા. એટલે આપણું જીવન સાદગી વાળું હતું, સાધુ જીવનની ઘણું નજીક હતું. અત્યારનું જીવન સાધુ જીવનથી એકદમ દૂર છે, અને એટલે આપણે સંયમ જીવન આપણને થાય છે કે આવું સંયમ જીવન આપણે પાડી શકશું કે કેમ. આજે પ્રશ્ન એ છે કે આપણે એસી છોડી અને વગર એસીમાં સુવાનું, નીચે સુઈ જવાનું, ખુલ્લા પગે ચાલવાનું, હાથથી વાળ તોડવાના, આ બધું કેવી રીતે શક્ય છે? આ સંયમ જીવન આપણને અઘરું એટલે લાગે છે. પહેલાના જમાનામાં સંયમ જીવન અઘરું કેમ નતું લાગતું? કે લોકોનું જીવન જ એ પ્રકારનું સાદગીપૂર્ણ જીવન હતું. તમે ઘરમાં જીવો કે ફક્ત ખાલી પરિવાર છોડવાનો હતો. આપણે વાત એ કરતા હતા કે ભગવાનની વાણી સાંભળવા માટે લોકો પડાપડી કરતા હતા. તો કેટલા લોકો એવા હતા કે ભગવાનની વાણી સાંભળવા જવા માટે મનાઈ કરતા હતા. એવામાં વૈભારગીરી ગામ રાજગુરુની નજીક છે. ત્યાં એક લોખૂટ નામનો ચોર હતો. એનું નામ શું? લોખૂટ. ખૂબ ચોરની વિદ્યામાં નિષ્ણાત હતો. એવો નિષ્ણાત હતો કે ક્યારે શ્રેણિક મહારાજાના હાથમાં પકડાયો નતો. ચોરી એવી કરીને જાય અને વૈભારગીરી પર્વતમાં એની પોતાની એવી છુપાયેલી જગ્યા, ત્યાં વિશાળ મકાનમાં રહે, ક્યારે પકડાય નહીં. કોઈ નિશાની એવી છોડે નહીં કે લખલું એ લોહખૂટ પકડાય. લોહખૂટની ઉંમર થઈ. એમનો પુત્ર રોહિણીય, એના પુત્રને લોહખૂટ કહી દીધું હવે એનાથી બહાર જવાયું હતું નહીં. એટલે રોહિણીને તૈયાર કર્યો છે પોતાના જેવી જ વિદ્યા વાળો. આ ચોર વિદ્યા હોય છે, એવી અદ્ભુત વિદ્યા હોય
કે સંતાઈ ગયા હોય તો ખબર ના પડે. એમની હાથમાં એવી કળા હોય કે મોટા મોટા તાળા ખોલી કાઢે. આજે બી ચોરો પાસે કળા છે, અને પેઢી દર પેઢી એ છે ને કળા હસ્તગત કરતા આવે. હવે કળા તો એ બધી નસ્ત નાબૂદ થઈ ગયેલી છે, પણ તમે જો જંબુ સ્વામી કે પ્રભો સ્વામી 500 ચોરને લઈને આવ્યા હતા, એવી જગ્યાએ સંતાઈ ગયા હતા, કોઈને દેખાય નહીં. એવી પાસે એવી વિદ્યા હોય કે સામે વાળાને ચોર હોય તોય દેખાય નહીં, મેસ્મરાઇઝ કરી દે. પ્રભો સ્વામી ને તમે જો 500 ચોર સાથે ચોરી કરવા આવ્યા હશે તો કેવી રીતે આવ્યા હશે? લોકોને ખબર કેમ નહીં પડે? 500 ચોરની ટોળકી, 500 ચોર એટલે શું? કોઈ આપણે વિચાર કર્યો છે? આમ ટેકનિકલી આપણે મૂકીએ આ બધી વસ્તુ તો ખ્યાલ આવે કે આ લોકો કેટલા હોશિયાર હશે. તો આ લખલુટે રોહિણીને કીધું કે બેટા, હું તો આજે છું ને કાલે નથી, તું એક પ્રતિજ્ઞા કર. કે શું પ્રતિજ્ઞા? કે જો તારે મહાવીર સ્વામી આ વર્ધમાનની વાણી તારા કાનમાં ના પડે એટલું તું જો. શું કીધું? કારણ કે જો તું એની વાણી એક વખત સાંભળીશ તો તું પલટાઈ જઈશ. તો આપણી આ ચોરોની જે આ વિદ્યા છે, આ બધી જશે ક્યાં? આપણી કમાણીનું સાધન જતું રહેશે બેટા. તું ભૂલે ચૂકે ભગવાન મહાવીરની વાણી સાંભળતો નહીં. એ જમાનાની વાત પાછી. અત્યારે આપણે કહીએ આપણા કે તું સાધુ, પણ આ તો ભગવાન વાણી સંભાળીને ના પાડે. હવે બન્યું તું એવું કે ભગવાન એ વખતે વિહાર કરતા કરતા વૈભાર ગિરી પર્વત પર આવેલા. ત્યાં ભગવાનનું સમોસરણ રચાયેલું, અને રોહિણી ચોર વૈભાર ગિરીમાં જ રહે, અને એને સમોસરણ બાજુથી જવાનું થાય. એટલે એને પિતાની પાસે પ્રતિજ્ઞા લીધેલી. એટલે એ શું કરે કે પોતાના બંને જે જ્યારે સમોસરણ બાજુ જાય ને, પોતાની બંને આંગળીઓ કાનની અંદર નાખી દે, બરાબર દબાઈ દે, અને જોરથી દોડે. એવો દોડે કે એની ભગવાનની વાણી સંભળાય નહીં. દોડતો નીકળી જાય. આવું કાયમ કરે. હવે છે ને કર્મ ની વાત અલગ હોય છે. આપણે વિચારીશું ને કર્મ કરીશું. આપણે વિચારીએ કે આ શહેરમાં આપણે પેલા આવીએ છે ટીપ જોરદાર, આ શહેર અત્યારે રૂપિયાનો શહેર છે, તમે લઈ લો, 50,000 શહેર લો, 50,000 રૂપિયા તો કશું નથી. એના 2 વર્ષમાં 50 લાખ રૂપિયા થઈ જશે, આખું જીવન તમારું સુધરી જશે. અને આપણે 50,000 રૂપિયાનો શેર લઈએ અને બીજે દિવસે કંપની બંધ થઈ જાય, 50,000 રૂપિયા કમાણી આપણી જતી રહે. તો બન્યું એવું, જે ભગવાનની વાણી સાંભળવા માટે એ દોડ મૂકતો હતો, અને એ દોડને કારણે, એ દોડવાને કારણે એક વખત એ દોડતો હતો અને ભગવાનના સમૂહને પસાર કરતો હતો, અને પગમાં ખીલ્લો ઘૂસાઈ ગયો, એક વાંસ ઘૂસાઈ ગઈ, જોરદાર ઘૂસાઈ ગઈ. બેસી જવું પડ્યું ત્યાં ને ત્યાં. એની પેલી ફાંસ તો કાઢવી પડે, પગની અંદર ઘૂસેલી. કેવી રીતે કાઢે? કાનમાં તો 2 આંગળી નાખેલી, એટલે કાનમાંથી 2 આંગળીઓને બહાર કાઢી અને ફટાફટ ફાંસ કાઢવા માંડ્યો. પણ એટલી વારમાં ભગવાનના વાક્યો એને કાને પડી ગયા. પણ નતું સાંભળવું સંભળાઈ ગયું. અને આપણને એવું હોય છે, જે નહીં સાંભળવું હોય ને એ વધારે સાંભળીએ, અને વધારે સાંભળીએ ને વધારે યાદ રાખીએ. આપણું મન છે ને ઓપોઝિટ ચાલતું હોય. ડોક્ટરે કીધું હોય કે હવે આજથી ગુલાબજાંબુ તમારે નથી ખાવાના, તમારે ડાયાબિટીસ આવી ગયો છે, એ જ દિવસે ગુલાબજાંબુ આપણને દેખાય, આપણી થાળીમાં એ જ દિવસે ગુલાબજાંબુ આવે. ઘરવાળા એવા હોશિયાર હોય, એ જ દિવસે ગુલાબજાંબુ લઈને આવેલા હોય કે આજે તમારા માટે ગુલાબજાંબુ લાવીશું. અને ડોક્ટર એ જ દિવસે કે આજથી ગુલાબજાંબુ તમારે બંધ. એટલે આ કર્મનું બધું એવું ગણિત હોય ને કે તમારે મને કમ અને શું કરવું ખબર જ ના પડે. એટલે 24 કલાક ગુલાબજાંબુ જ દેખાય. કોઈ ડોક્ટરને ભૂલી જાય, હારું એકાદ ગુલાબજાંબુ ખાઈ લઈએ, વાત પતી ગઈ. અરે હા, હું 1 ગુલાબજાંબુ ઓછો, ડાયાબિટીસ વધી જવાનો છે.
બસ આવું જ કંઈક બની ગયું. એટલે કાનમાંથી આંગળી નાખી ને ભગવાનની વાણી એના કાનમાં પડી ગઈ. ભગવાનની વાણી, ભગવાન દેવલોકનું વર્ણન કરતા હતા, દેવોનું વર્ણન કરતા હતા. ભગવાન કહે છે કે દેવીની ઓળખાણ કેવી રીતે થાય. અહીંયા જે પંડિતનો પ્રશ્ન છે ને, એ પંડિત એટલે એવી રીતે ભગવાન વાચનામાં દેશનામાં જવાબ સમજાવતા હતા કે દેવોની આંખો ક્યારે બંધ ના થાય. દેવો જમીનથી અધ્ધર ચાલતા હોય અને એમની ફૂલની માળા કરમાય નહીં. રોહિણીય ચોરને કાનમાં આ 3 વાક્યો ઘૂસી ગયા. ઘૂસી તો ગયા, ફાંસ તો નીકળી ગઈ, ત્યાંથી હવે દોડતો દોડતો ભાગે છે. આ વાક્યો એને પેલા અંદર કોતરાઈ ગયા. વિચાર જાય, મારા પિતાએ ના પાડેલી પ્રતિજ્ઞા મેં આપેલી, પ્રતિજ્ઞા મારી તૂટી ગઈ. બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે એને. ભગવાનની વાણી સાંભળવાનું એને દુઃખ થાય છે. આપણને સુખ થાય એને દુઃખ થાય છે. હા ભાઈ, જીવો એવા હો, ભગવાનની વાણી સાંભળતી કાળ સૌરિકને ભગવાનની વાણી ગમે જ નહીં. કોઈ જે સાંભળે જાય તો કે આ હું અભવ્ય જીવોને ભગવાનની વાણી ક્યારેય ના ગમે. અભવ્ય જીવો સમોસણમાં બેસે ખરા. ભગવાનના સમોસણમાં 63 પ્રકાર નિંદાઓ બેસતા હતા. કેટલા જે ભગવાનની વાણીને બિલકુલ માને નહીં એવા 63 જાતના લોકો બેસતા હતા. આપણે કદાચ એ વાત કરશું કોક વાર. તો એટલે ભગવાનને બહુ દુઃખ થયું. પણ કરે શું, થઈ તો થઈ ગયું. એક વખત રોહિણી ચોર અભયકુમાર મંત્રીના સપાટામાં આવી જાય છે. અભય મંત્રીને પકડી લે છે. પણ પુરાવો હોતો નથી. અભય મંત્રીને ખબર છે આ જ ખરેખર ચોર છે. એને ખ્યાલ આવી જાય ચોર આ છે. અભય મંત્રી એમને સજા કેવી રીતે કરે પુરાવા વગર? એટલે એના માણસોને મૂકે છે પુરાવા માટે. પણ રોહિણીને બહુ ઉસ્તાદ હોય છે. એક વસ્તુ એવી એના એ છોડતો નથી કે જેથી અભય મંત્રી પુરવાર કરી શકે કે રોહિણી આ ચોર ખરેખર એ ચોરી કરી છે. અભય મંત્રી બહુ મૂંઝાય છે. રોહિણી બહુ ઉસ્તાદ છે. છેલ્લે જાતે એક પ્રયોગ કરે છે. એ રોહિણીય ચોરને પીવડાવી દે છે કશું. તરત ઘેનમાં આવી જાય છે, ઊંઘી જાય છે. રોહિણીય ચોર જેલમાં છે, એને પીવડાવી દેશે અને ઊંઘી જાય છે. ઘેનમાં આવી જાય છે. બરાબર ઘેન ચડે છે અને થોડો વખત જાય છે, થોડા કલાકો જાય છે. ઘેન એનું ઉતરે છે, આંખો ખુલે છે. આંખો ખુલે છે અને જુએ છે તો જાણે સ્વર્ગલોકમાં છે. ઘેનમાં હોય છે, અડધો પાડતો ઘેનમાં હોય છે. એ વિચાર કરે છે કે હું જેલમાં હતો, કશું થઈ ગયું ને હું તો મરી ગયો અને હું દેવલોકમાં આવી ગયો. અહીંયા બધી દેવાંગનાઓ છે સુંદર સુંદર. હું ફૂલની સૈયામાં સૂતેલો છું અને એટલામાં દેવાંગના એમની નજીક આવે છે. દેવાંગના એને માથે હાથ ફેરવે છે. પેલો તો એકદમ વશ થઈ જાય છે અને કહે છે, હે પ્રિય, તમે સ્વર્ગલોકમાં આવી ગયા છો. સ્વર્ગલોકનો એક પદ્ધતિ છે કે પોતે પૂર્વભાવમાં શું કર્યું એ તમારે કહેવાનું હોય છે. તમે આપ જણાવો અને પછી આપ દેવલોકમાં પધારો. રોહિણીય ચોર પોતે જાણે સ્વર્ગલોકમાં છે એવો આનંદ અનુભવી રહ્યો છે. મોઢું ખોલવા જાય છે, પોતે શું છે કહેવા જાય છે. પોતા ચોર છે, ચોરી કરી છે કહેવા જાય છે. અને ત્યાં જ એને ભગવાનના વાક્યો યાદ આવે છે કે દેવોની આંખ ક્યારેય મીચાય નહીં, દેવોના પગ જમીન પર પડે નહીં, ને દેવોના ગળાને ફૂલોની માળા કરમાય નહીં. રોહિણીય ચોર જુએ છે કે આ તો કોઈ સાચી સ્ત્રી લાગે છે. એની આંખો તો મટમટે છે. આ તો ગરબડિયું છે. ઇઝ અ બિગ ટ્રેપ.
આ તો ભાઈ મોટો ટ્રેપ કઈ ગોઠવ્યો છે, બીજેપી નો ટ્રેપ છે, કોંગ્રેસ ફસાય છે. આ જબરો ટ્રેપ છે, ટ્રેપ છે ટ્રેપ. નીચે જુએ છે અને પગ તો જમીન પર અડકેલા છે. ખરેખર ફૂલો જુએ છે, ફૂલો તો અડધા કરમાઈ ગયેલા છે. હોશિયાર છે, અભય કુમારની ચાલ છે, જાણી જાય છે. હવે દેવાંગના પૂછે છે, એ તો પોતે જવાબ આપે છે કે પોતે તો એવો નીતિમાન પુરુષ છે, પોતે જીવનમાં એક બી પાપ કર્યા નથી, એટલે તો દેહ લોકમાં આવ્યો છે. વાહ ભાઈ વાહ. અભય કુમાર એને છોડી દેશે, છૂટકો હતો નહીં, છોડી દેશે. આ બધું અભય કુમાર તો છોડે છે, પણ અહીંયા રોહિણીયા જાતે વિચાર કરે છે. ટર્નિંગ પોઈન્ટ ઇન ધ લાઈફ. વિચાર કરે છે. મારા પિતાએ ના પાડેલી, કીધું મહાવીર સ્વામીના એક વચન બી સાંભળતો નહીં, ને મેં ફક્ત ખાલી 1 મિનિટ માટે એમના 3 વચનો સાંભળ્યા અને આજે હું છૂટી ગયો. આ જેલમાંથી હું છૂટી ગયો, એ તો ખરેખર હું મરી ગયો. ભગવાનની વાણી જો આટલી સરસ હોય, આટલી સુંદર હોય, તો મેં આખું જીવન મેં ક્યાં કાઢ્યું, મેં શેમાં વિતાવ્યું? હી ચેન્જ. આપણે આખું જીવન ભગવાનની વાણી સાંભળીએ છીએ, આપણામાં પરિવર્તન નથી આવતું. રોહિણી પાત્રતા છે ને, જે પાત્રતાએ એના પગની અંદર ખીલ્લો ગોચાવ્યો, જે પાત્રતાએ એને ભગવાનની વાણી સંભળાઈ, જે પાત્રતા હવે એને બદલાઈ રહી છે. આપણે ત્યાં પાત્રતાનું બહુ મૂલ્ય છે. આપણે શું કરીએ છીએ એના કરતા આપણે શું વિચારીએ છીએ, આપણી પાત્રતા શું છે, આપણે અંદરથી કેવા છે, એનું વધારે મૂલ્ય છે. ચંડકોશી પાસે ભગવાન એમને નથી ગયા. એ ભલે ક્રોધી છે, ભલે મારી નાખે છે, પણ એની પાત્રતા ઊંચી છે. એક પળમાં છોડી દેવીની તાકાત છે. આપણે જીવોની આ તાકાત છે. એક પળમાં ભીમા સાથરે 72 લાખ સોનું છોડી દીધું. એક પળમાં સિદ્ધરાજ જયસિંહે પોતાની આવક છોડી દીધી. આ પાત્રતા છે જીવોની. આપણે શું છોડી શકીએ છીએ એ વાત છે. આપણે સંસારમાં શું છોડી શકીએ? આટલી વાતો સાંભળ્યા પછી આપણે આપણો પૈસો ક્યાં છોડ્યો, આપણે ક્યાં દાનમાં આપ્યો? આ પાત્રતાની વાત છે. આપણો જીવમાં આ વસ્તુ ઘૂસે કે ખરેખર આ છોડવા જેવું છે અને આ પામવા જેવું છે, ત્યારે આપણી પાત્રતા આઈ કહેવાય. આપણે પંચસૂત્રમાં છે ને પાત્રતાની વાત છે કે આપણી પાત્રતા સુધારવાની વાત છે, ગુણો મેળવવાની વાત છે. પંચસૂત્રનું ધ્યાન છે ને આખું એની પાછળ છે. તો અહીંયા રોહિણીય ચોર પોતે વિચાર કરે છે, પોતે શું કરતો તો, આખું જીવન શેમાં ગયું. ભગવાનના 3 વાક્યો સાંભળવાથી એનું જીવન પલટાઈ જાય છે. સીધો ત્યાંથી સમોસરણમાં જાય છે. સૈનિક ને અભય ત્યાં બેઠેલા છે, જઈને ભગવાનને પગે લાગે છે અને પોતાના બધા પાપનો એકરાર ત્યાં કરે છે. અભય કુમાર જે નથી કરાવી શક્યા, ભગવાનના 3 વાક્યો કરાવે છે. જે ટ્રેપ એને સાચું નતું બોલાવી શક્યું, અહીંયા ભગવાનની સરળ વાનગી, સત્ય વાનગી, હિતકારી વાનગી બધું એને બોલાવે છે. રોહિણી કહે છે, પ્રભુ જો હું સંયમને લાયક હોઉં, જો હું દીક્ષાને લાયક હોઉં, પ્રભુ મને અત્યારે સંયમ આપી દો. રોહિણી ચોર ચોરી કરતો હોય છે, એક પળમાં બદલાઈ જાય છે. ત્યાં દીક્ષા લે છે, પોતાનું બધું ધન
અભયકુમારને બતાવી દેશે, અભયકુમાર અહીંયા મારું બધું ધન છે, તમે ક્યારે મેળવી ના શકો. અને શ્રી મહારાજા જાતે એનો દીક્ષા મહોત્સવ ઉજવે છે. વાત જુઓ, આ દીક્ષા એમને નથી લેવાતી. અને અને રોહિને ચોર દીક્ષા પછી અદ્ભુત તપશ્ચર્યા કરે છે. એના તપના ખૂબ વખાણ આવે છે. અને તપમાં પોતે કાળ ધર્મ પામે છે, સ્વર્ગે જાય છે. અને સ્વર્ગ પછી તરત મોક્ષે જવાના છે. એ રોહિને ચોરને બી આજે વંદન કરીએ. અદ્ભુત વાત છે. ભગવાનના દેવ કેવા છે એના વર્ણન સાંભળીને એક જીવનો ઉદ્ધાર થયેલો છે. હવે બીજા પંડિત આવે છે. કયા પંડિત છે? અકંપિત. બરાબર ને? અકંપિત પંડિત. અકંપિત પંડિત ને શંકા છે નારકીમાં. જગતમાં નારકી છે કે નહીં, એને દેવલોક પર શંકા હતી. અકંપિતને નારકી પર શંકા છે. એ ભગવાનને કે ભગવાન પાસે આવે છે. આપણે બધી એ વાત નથી કે આપણે જલ્દી આગળ વધીએ. ભગવાન પાસે આવે છે, ભગવાન પ્રેમથી બોલાવે છે, ભગવાન એના મનનો સંશય કહે છે, હે કંપિત પંડિત, તમને શંકા છે કે જગતમાં નારક છે કે નહીં. તમે અહીંયા જુઓ છો કે દેવો તો છે, એટલે દેવ માટે કોઈને શંકા નથી. દેવો તો તમને દેખાય છે. સૂર્ય ચંદ્ર બી દેવના વિમાન છે, એ બી તમને દેખાય છે. એટલે તમને દેવલોકને દેવ વિશે કોઈ શંકા નથી. પણ નરકના જીવો તો ક્યારેય દેખાયા નથી. એટલે તમને શંકા છે કે જો નરક છે તો નરકના જીવો મને દેખાતા કેમ નથી, અને નરક છે તો નરકના જીવો દુઃખ છોડીને પૃથ્વી પર આવતા કેમ નથી. કોક તો નરક જો ભાગીને આવતો રહે ને, એવું બધું થતું કેમ નથી. તો ભગવાન એને ઉત્તર આપે છે. ભગવાન એને ઉત્તર આપે છે કે હે કંપિત, તું સાંભળ. અને અહીંયા નરકના જીવો કેમ દેખાતા નથી, એના કારણો ભગવાન સમજાવે છે. કે સૌથી પહેલું કારણ એ છે કે દરેક જીવની પોતાનો જ્ઞાનનો ક્ષયક્ષમ હોય છે. આપણું જ્ઞાન, સામાન્ય જીવનું જ્ઞાન, એનું શ્રુત અને મતિ જ્ઞાન પર આધારિત હોય છે. શ્રુત અને મતિ જ્ઞાન શેના પર આધારિત છે? તો કે ઇન્દ્રિયો પર. તમે તમારા સ્પર્શથી જે સમજાય, તમારા રસથી જે જણાય, તમારી ગંધથી જે સૂંઘાય, એનાથી પદાર્થનું જ્ઞાન થાય. આંખોથી જે જોવાય, કાનથી સંભળાય, એના પરથી તમને પદાર્થનું જ્ઞાન થાય. એટલે કે તમારા જે મતિ ને શ્રુત જ્ઞાન છે એ ઇન્દ્રિય આધારિત છે. એટલે જ્ઞાન કેવું છે? પરોક્ષ જ્ઞાન કહેવાય. પક્ષના પર આધારિત છે, પર ઉપર આધારિત છે, એટલે પરોક્ષ થયું. બરોબર છે નીતિન? ઇન્દ્રિયો પર આધારિત જે જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન છે. અને આત્માથી થતું જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. તો અવધિ જ્ઞાન, મનપર્વ જ્ઞાન ને કેવળ જ્ઞાન કેવું જ્ઞાન છે? એ આત્માથી થતું જ્ઞાન છે. અને મતિ અને શ્રુત જ્ઞાન એ ઇન્દ્રિયોથી જ્ઞાન છે ને પરોક્ષ જ્ઞાન કહેવાય. તો પરોક્ષ જ્ઞાન જે છે એ લિમિટેડ છે, પરિમિત જ્ઞાન છે. કારણ કે એને ઇન્દ્રિયોની ક્ષમતા પર આધારિત છે. બરોબર છે? આંખથી તમને જેટલું સંભળાય, કાનનું જે બહુ દૂરનું તમને સંભળાય નહીં, એટલે તમને ખબર ના પડે કે દૂર શું છે. બહુ દૂરની વસ્તુ દેખાય નહીં, એટલે તમને ખબર ના પડે કે દૂરની વસ્તુ શું છે. બરાબર છે? એટલે ઇન્દ્રિયોનું જ્ઞાન બહુ પરિમિત છે, સીમિત છે. એ ઉપરાંત ઇન્દ્રિયોથી મેળવેલું જ્ઞાન એ પહેલા તમારી પાસે હોવું જોઈએ. દાખલા તરીકે નાનું બાળક છે, તો નાનું બાળક છે ને, એને સાપ શું છે ખબર ના હોય, બહાર ગયો હોય ને તો છે ને સાપ પકડીને, નાનું પેલું સાપનું કણું પકડીને લાવે. મમ્મી મમ્મી શું લાયો, શું લાયો, શું લાયો? એટલે મમ્મી ગભરાઈ જાય, બેટા મૂક મૂક, સાપ છે, સાપ છે, સાપ છે.
પેલોના હાથમાં સાપનું કણિયું છે, બાળકને ખબર નથી. કેમ ખબર નથી? કે એને ખબર નથી કારણ કે એને સાપ કહેવાય. એટલે પહેલે એનું જ્ઞાન નતું એટલે ઓળખી શકતો નથી. બરાબર ને? આપણને હીરાનું જ્ઞાન ના હોય તો કોઈ હીરાનો પથ્થર હોય જેમાંથી હીરો બનવાનો હોય, કોઈ આપણને હાથમાં આપે તો ખબર પડે કે આ હીરાનો પથ્થર છે? આપણને એનું જ્ઞાન હોય તો ખબર પડે હીરો છે. બરાબર ને? બધામાં એવું છે. મોબાઈલ નું બી જ્ઞાન હોય તો મોબાઈલ નો ઉપયોગ ખબર આવડે. બરાબર છે ને? એટલે આપણને જે જ્ઞાન છે એ આ બધી વસ્તુ જ્ઞાન પર આધારિત છે. જયારે અવધિ જ્ઞાન, મનોપર્વ જ્ઞાન, કેવળ જ્ઞાન આ બધી વસ્તુ પર આધારિત નથી. એટલે અવધિ જ્ઞાની જીવ પોતાના આત્માથી નરકને જોઈ શકે છે, નરકના જીવોને જોઈ શકે છે. કેવળ જ્ઞાની નરકના જીવોને જોઈ શકે છે. એટલે કે જે કેવળ જ્ઞાની છે અમને નરક પ્રત્યક્ષ દેખાય છે, તને દેખાતી નથી. બીજી વાત કે જે નરકના જે જીવો છે ને એ પરાધીન છે. કેવા છે? પરાધીન છે. એ જાણે જેલમાં મૂકેલા જેવા છે. એ ત્યાંથી છૂટી ના શકે. ત્યાં પરમાધામીઓ એને 1 સેકન્ડ જેલમાંથી જવા ના દે. એ નરકમાંથી બહાર આવી શકે એવી કોઈ શક્યતા જ નથી. એને સમગ્ર જીવન નારકીના દુઃખો સહન કરવાના હોય. એટલે એ નરકના જીવો ક્યારેય નરક છોડી અને પૃથ્વી પર આવી શકે એવી કોઈ શક્યતા નથી. બરોબર છે? ભગવાન એને સમજાવે છે કે નરક એ છે સાતે 7 નરકોમાં જે નરકના જે સ્થાનો છે, નરકના સ્થાનોમાંથી જીવ કોઈ દિવસ બહાર આવી શકે એવી કોઈ શક્યતા નથી. દેવો તો બધે ફરતા હોય વિમાન લઈને, પણ નરકના જીવો ફરી શકે, નરકનું પોતાનું સ્થાન છોડી શકે એવી કોઈ શક્યતા છે નહીં. ત્રીજી વાત ભગવાન કહે છે, ત્રીજી વાત કહે છે ભગવાન એવું કહે છે કે આ જીવ કેટલીક વખત એવા પાપો કરે, એવા પ્રકારના પાપો કરે, એ પાપો કોઈ બી હિસાબે એનું ફળ આ પૃથ્વી લોકમાં એ ફળ થી એના પાપો સમી શકે નહીં, એના કર્મોનો નાશ ન થાય. એવા પ્રકારના ઉત્કૃષ્ટ પ્રકારના પાપ કર્મો એને બાંધેલા હોય તો એના માટે નરક જેવું સ્થાન જરૂરી છે. આપણે ત્યાં દાખલા એવા આવે છે, ધારો કે આ હિટલર છે, હિટલરે કેટલા યહૂદીઓને મારી કાઢ્યા? લાખો યહૂદીને મારી કાઢ્યા ને. તો લાખો જીવોને જેને મારી કાઢ્યા હોય એને એના પાપનું ફળ તો ક્યાં મળવું જોઈએ ને? તિર્યંશમાં અહીંયા ધારો તિર્યન ગતિમાં સુખ હોય છે, એને ખાવાનું મળે છે, એને સુવાનું મળે છે. તો એનાથી એ ઉત્કૃષ્ટ, એને એકલું દુઃખ મળે એવા પાપ કરવા હોય તો એનું કોઈ સ્થાન હોવું જોઈએ. હવે નરકમાં કેવી રીતના દુઃખો પડે છે એનું વર્ણન આપણે ત્યાં શાસ્ત્રમાં આવેલું છે. જે નરકમાં જે દુઃખો છે ને એ 3 પ્રકારના દુઃખો હોય છે. નરકના જે હલો, કોઈ પ્રશ્ન છે? નરકના જે દુઃખો છે ને, નરકમાં 3 પ્રકારના દુઃખો છે. તો સૌથી પહેલું દુઃખ નરકની જગ્યાનું ક્ષેત્ર દુઃખ કે છે કે નરકની જે જગ્યા છે ને એવી છે, જાતે જ દુઃખકારક છે. તો કેવી છે કે નીચેની જે ભૂમિ છે ને એ આખી પર્વતના પેલી ધારા કેવી હોય એવી તીક્ષ્ણ હોય, એટલે ચાલે ને અંદર ગોચાય, કાંટા ગોચાતા એવું લાગે. એટલે ક્ષણે ક્ષણે ચાલતા દુઃખનો અનુભવ કરે. એટલે જે જીવ ચાલવા જાય ચાલતા જ એને દુઃખનો અનુભવ થાય. એટલે સ્થળનું દુઃખ. પછી બીજું કે ગાઢ અંધકાર હોય, એવો અંધકાર હોય, અંધકારમાં જીવ હંમેશા દુઃખી થાય. તમે આખું વર્ષ 24 કલાક અંધકારમાં રહી ના શકો. ગાઢ અંધકારમાં પ્રકાશ જોઈએ. એટલે પૂરો અંધકાર. અંધકાર તો એવો હોય કે આ અંધકાર કરતા ગાઢ અંધકાર હોય.
પછી એ જગ્યા જે માટી છે ને, અહીંયા માટીની છે ને, તમે પૃથ્વી લોકની માટી છે ને, આપણી જમીન ધરતીની માટીમાં સુગંધ આવે. પાણી પડે ને અંદર તો મીઠી મીઠી સુગંધ આવતી હોય, ખબર છે? તમે અનુભવ કર્યો હશે કે પહેલો વરસાદ પડે ને આખું વાતાવરણ સુગંધમય થઈ જાય, માટીની એક સુગંધ આવે. ત્યાં દુર્ગંધ આવે, માટીની એવી દુર્ગંધ આવે ને કે ત્યાં રહેવાય નહીં. તદ ઉપરાંત ત્યાં છે ને પેલા મરદા પડેલા હોય ને એની દુર્ગંધ, મરદાના કલેવરની દુર્ગંધ કાયમ આયા જ કરે. એટલે ત્યાં બધી અશુચિ દેખાય, મળમૂત્ર દેખાય, મરદા દેખાય, એટલે એવું તો દેખાય. એટલે પેલાને જે નરકનો જીવ છે ને 24 કલાક એને આવું બધું જોવા મળે. એટલે એટલું બધું દુઃખી હોય, એને ક્ષેત્રનું પોતાનું દુઃખ હોય. પછી ત્યાંનો જે સેનાપતિ પરમાધામી જીવ કહેવાય, પરમાધામી જીવ છે ને, જેવો નરકનો જીવ નરકમાં જન્મ લે ને, નરકનો જીવ જેવી રીતે દેવલોકમાં સૈયાની અંદર જીવ જન્મે, આમ ઊનની સૈયા હોય એ સુખમાં જન્મે, તરત શરીર મોટું કરવા માટે કઈ એને પ્રયત્ન ના કરવો પડે, તરત મોટો થઈ જાય ને મોં સુખ ભોગવે. હવે અહીંયા નરકના જીવ છે ને કુંભી જેવામાં, કુંભ જેવું હોય, એટલે મોઢું નાનું હોય અને મોટો જીવ અંદર હોય. હવે એની અંદર જન્મે અને મોટું શરીર તરત થઈ જાય તો એને ખેંચીને બહાર કાઢે. એટલે પરમાધામી એને ખેંચીને બહાર કાઢે, એટલે જેવો બહાર કાઢે, ખેંચીને બહાર કાઢે, મોઢું નાનું હોય એટલે ચીસરાણ મચાઈ મૂકે. બહાર કાઢ્યા પછી એ જીવ તો એનું પૂર્ણ શરીર આવી ગયેલું હોય, એટલે પરમાધામી એ જીવને કાપે, એને ટુકડા કરી નાખે, એને છેદે, એને ભાલા વડે છેદે, એને તેલ ગરમ પથ્થર સાથે એને ચાપે. એટલે એને શરીરના જે કઈ દુઃખ એને કાપવાના, છેદવાના, કાપવાના, એ બધા દુઃખો આ જીવ ત્યાં ભોગવે. આપણા ઘરમાં શાકને કાપીએ, છેદીએ એ વખત આપણે મનમાં એવો વિચાર કરીએ કે હું કેટલું સરસ કામ કરું છું, તો માની લેજો કે તમે પાપ કર્મ બાંધી રહ્યા છો. તમારા જીવને આવું દુઃખ પડવાની શક્યતા ઊભી થઈ ગયેલી છે. આ બધું આપણે વિચારવાનું છે. આપણે વાત કરશું કે નરકના દુઃખ કેવી રીતે બંધાય. આપણે નરકમાં જવું નથી. આ નરકના દુઃખ કેવી રીતે બંધાય ભગવાને બતાવેલું છે, આપણે વાત કરશું. પણ આ બધી ક્રિયાઓ એ જીવ પર જાય, જીવ પર થાય, એને કાપે. જીવ કેવો વૈક્રિય વર્ગનાનો હોય, પેલા પારા જેવું હોય, કાપે ને પાછો ભેગો થઈ જાય, પાછો ફરીથી કાપે, ફરીથી ભેગો થઈ જાય. ગરમ તાવડીમાં તળે, પાછો બહાર કાઢે, પાછો એવો ને એવો થઈ જાય. એટલે આખું જીવન એક ક્ષણ એની દુઃખ વગરની જાય નહીં. તો આ તો બહારથી આવેલા દુઃખો થયા ક્ષેત્રના. એ ઉપરાંત પોતે જાતે દુઃખો ઉભા કરે. જીવનો ત્યાં સ્વભાવ એકદમ ક્રોધી હોય, દુઃખ પડ્યું હોય, એકદમ ક્રોધમાં હોય, આવેશમાં હોય. એ આવેશથી એ બીજા જે નરકના જીવો છે એના પર હુમલા કરે, એકબીજાને મારી કાપી નાખે, એ ચીસો પાડે, કાપે, એવું કરે. એટલે એકબીજા પર હુમલા કરીને પણ દુઃખ ભોગવે. આવું અત્યંત દુઃખ ભોગવે નરકમાં. તો ભગવાન કહે છે કે આવું દુઃખ અહીંયા જેવા કાર્યો કર્યા હોય એને પ્રમાણે નરકમાં આ તમારે ફળ ભોગવવું પડે. તો ગઈ વખત પ્રશ્ન હતો કે આપણને નરક ગતિ કેવી રીતે પ્રાપ્ત થાય. ભગવાને કીધું છે કે જીવ જ્યારે કર્મ બાંધે, તો હવે પેલો પ્રશ્ન ગઈ વખતનો એક પ્રશ્ન હતો કે આ કાર્માન વર્ગના પૂતગલો શું છે. આપણે 8:25 થઈ ગઈ. શું કરશું ચૈતલ? મતલબ આપણે નેક્સ્ટ ટાઈમ જ લઈએ.
કારણ કે ઓલરેડી અહીંયા 10 o'clock થઈ ગયા. હા હા, એટલે આપણે કોઈને પ્રશ્ન આપણે હોય તો આવતી વખત હા, કોઈ પ્રશ્ન હોય તો આપણે પૂછી લે આ સબ્જેક્ટ પર. મારે એક હતો હા કે આપણા આ નરકમાં આટલા બધા જીવ દુઃખ વેઠે, પછી એ પોતે હંમેશા એવી લેશ્યા હોય, હંમેશા ક્રોધ સ્વભાવમાં હોય, કન્ટિન્યુઅસલી, બરોબર, તો પછી એને બધા કર્મો પણ એવા જ બાંધે, બરોબર છે, નીચ કર્મો બાંધે બધા. તો પછી એ નીચ કર્મો બાંધે તો એમાંથી બહાર કેવી રીતે આવે? એને એ જીવ નરકમાંથી એ બહાર આવવાની શક્યતા એની નહીવત થઈ ગઈ, કારણ કે એને નવા કર્મો પણ એવા જ બાંધે. જો સમજાવો બરાબર છે. પ્રશ્ન ઘણો સુંદર છે, સારો છે. હા, સૌથી પહેલા તો એ કે ત્યાં બે પ્રકારના જીવો જાય છે, સંકિત જીવ ને મિથ્યાત્વી જીવ. બરાબર છે. હવે જે મિથ્યાત્વી જીવ હોય એ પોતે જે કર્મ બાંધે એ પોતે હાઈવે કરીને કર્મો બાંધે. બરાબર છે. બરાબર. એ હાઈવે કરે, ક્રોધ કરે, ગુસ્સો કરે, દુઃખ સહન ના કરે, રડા રોડ કરે, ચીસો પાડે. અને બીજો જે સંકિત જીવ છે એ જીવ એવો વિચાર કરે કે આ જે મને દુઃખો જે પડી રહ્યા છે, મારા પોતાના કર્મોને કારણે દુઃખો પડ્યા છે. એટલે એ જીવ પોતે દુઃખ ક્ષમતા ભાવે સહન કરે. હવે જે જીવ ક્ષમતા ભાવે સહન કરે એ જીવ નારકીમાંથી બીજા ભાવમાં મનુષ્ય ભવે આવે. બરોબર નીતિન? કૃષ્ણ મહારાજા છે, શ્રેણિક છે, એ બધા અત્યારે નરકમાં છે. બરાબર છે. પણ એ સંકિત જીવો છે એ બધા બીજા ભાવમાં તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કરેલું છે. મનુષ્ય તીર્થંકર બનવાના છે. હવે બીજા જે જીવો છે, જે મિથ્યાતી જીવોને હવે આપણે વાત કરીએ. મિથ્યાતી જીવોમાં શું હોય છે કે અમુક જીવો સહન કરે, પણ બધા જીવોનો ક્રોધની માત્રા એક સરખી ના હોય. બરાબર છે. લેશ્યાઓ અલગ હોય. એટલે અલગ અલગ લેશ્યાને કારણે અલગ અલગ કર્મોનું અલગ અલગ પ્રકારના કર્મો, લેશ્યા પ્રકારના કર્મો બાંધે, સ્થિતિ ને રસ. એટલે એ જીવો ઘણી વાર એવું બને, પહેલી નરકના બીજી નરકમાં જાય, બીજી નરકના ત્રીજી નરકમાં જાય. હું તમને દાખલો આપું. ગઈ વખતે જે મુર્ગા પુત્રનો જે દાખલો હતો, આપણે ગઈ વખતે દાખલો લીધો મુર્ગા પુત્રનો, ખ્યાલ હોય. ગૌતમ સ્વામી એને જોવા જાય છે તે જ ને. હા. હવે એ છે ને, એનું નામ અખિયાઈ રાઠોડ હોય છે એના પૂર્વ ભાવમાં, અને એ 500 ગામનો સ્વામી હોય છે. એવો ક્રૂર હોય છે કે પૈસા માટે લોકોના કાન કાપી કાઢે, નાક કાપી કાઢે, પગ કાપી કાઢે. બહુ ક્રૂર હોય છે. પૈસા માટે જીવોને બહુ દુઃખ આપે, પુષ્કળ દુઃખ આપે. તો બીજા ભાવમાં એ મૃગા પુત્ર તરીકે બન્યો. એના હાથ પગ કશું હતું નહીં, શરીરમાં પરું નીકળ્યા કરે, ખાય તો બી રસી માટે નીકળે. એ મૃગા પુત્ર બીજા ભાવે પહેલી નરકે જશે, પછી બીજી નરકે જશે, પછી ત્રીજી નરકે જશે, એમ કરતા 7મી નરકે જશે. એટલે કેટલાય જીવો એવા હોય કે નરક આયુષ્ય વધતું જાય એનું. બરાબર છે. કેટલાક જીવો એવા હોય કે પોતે 7મી નરકે હોય, પણ પછી એમને એ ખાલી દુઃખ સહન કરતા જાય, નવા પાપ કર્મો ઓછા બાંધતા જાય, એમના પાપ કર્મોની નિર્જરા વધારે કરતા જાય. ત્યાં પુણ્ય કર્મ નવા ના બાંધે, પણ જે પાપ કર્મો છે તે નવા ઓછા બાંધે. એટલે શું થાય? પાપ કર્મો જે નવા છે ઓછા થતા જાય. એટલે એની 7મી થી 6ઠી, 6મી થી 5મી એમ કરતા કરતા પ્રગતિ પામે. અને પછી પહેલી નરકે આ ભાઈ તિર્યંશમાં આવે. પહેલી નરકમાં જે તિર્યંશમાં આવવાની શક્યતા સૌથી વધારે હોય, કારણ કે ત્યાં દુઃખોનું પ્રમાણ ઓછું છે. ત્યાં જીવો શું છે, જીવો વિચાર કરે કે મને આ દુઃખોથી સહન કરે એમ, તો એ જીવો જલ્દીથી તિર્યંશમાં આવે અને એમાંથી મનુષ્યમાં આવે. એટલે નરકમાંથી તિર્યંશ અને મનુષ્યમાં આવી શકે. બરાબર છે.
બરોબર. એટલે એનો અર્થ એવો થયો કે આપણે આ ભાવમાં આપણી પાત્રતા કે લેસ્ય સુધારીએ તો આપણને નેક્સ્ટ ભાવમાં કામ લાગે. બિલકુલ. અત્યારે જો સહન કરવાનું શીખીશું તો નરકની અંદર સહન કરતા બી શીખીશું. જો અત્યારે સહન નહીં કરીએ આ નાનકડા દુઃખો, તો નરકમાં કે બીજા ભાવમાં જે દુઃખો પડવાના છે આપણે કેવી રીતે સહન કરશું? ચંડકોશીએ પૂર્વ ભાવમાં માસ ક્ષમણ ને પાંડે માસ ક્ષમણ કરતા હતા. એ જીવ તો સહન કરતો હશે ને માસ ક્ષમણનું. માસ ક્ષમણ સુધી શરીરમાં જે અસાતા થતી હશે એ સહન કરતો હશે ને. એ સહન કરતો હતો તો નાગના ભવની અંદર આખા શરીરમાંથી કીડીઓ પસાર થાય છે એ દુઃખ સહન કરી શક્યો. એમને જીવ સહન નથી કરતો. પ્રેક્ટિસ કરવી પડે ને. મિલિટરીની અંદર તમારે કાલગીરની અંદર કોઈને મોકલે તો પહેલો સીધો મોકલે કે ટ્રેનિંગ આપે કાલગીરમાં જવા. ટ્રેનિંગ વગર પોસિબલ નથી. બરોબર. હવે ડોક્ટર બનવું હોય તો એને ઇન્ટેન્સિવ ટ્રેનિંગ નથી હોતી. બરોબર. એને 24 કલાક 12 કલાક ડ્યુટી પર હાજર થવું પડે છે. બરાબર ને? બધે ટ્રેનિંગ છે. તો આપણે આ ટ્રેનિંગ છે, આપણે ટ્રેનિંગ રીતે લેવાનું. આપણે જે સહન કરવું હોય જાતે સહન કરો, જાતે આંબેલ કરો, જાતે ખુલ્લા પગે ચાલો, જાતે નીચે ઊંઘી જાઓ, જાતે એસીમાં ના સુવો. આ બધું સહન કરતા શીખશો દેહનું તો તમે સહન કરી શકશો, તમારા પાપ કર્મનો નાશ કરી શકશો. તો બીજા ભવે તમારી સહન કરવાની કેપેબિલિટી વધી જશે. બિલકુલ પ્રેક્ટિકલ વસ્તુ છે સંકેત. જેવો સંસારનો માર્ગ છે સુખનો, મોહસુખનો, એવો આ સંયમનો માર્ગ છે. ભગવાને આ સંયમનો માર્ગ બતાવ્યો છે કે સહન કરો અને સાધુ બનો. શ્રાવકમાં બી સહન કરવાનું છે. પંચાચારમાં એ જ છે ને. એટલે તમારે આપણે જે પણ દુઃખ આપણે આવે બરોબર છે એ ક્ષમતા રાખવાની, અને જે સુખ ભોગવીએ છે બરોબર છે સુખમાં આપણે સુખની લાગણી આસક્ત નહીં થઈ જવાનું. ઉદાસીન ભાવ આપણે ત્યાં બહુ સુંદર શબ્દ આપ્યો છે. હા બરોબર બરોબર. ઉદાસીન ભાવ રાખો. સુખની અંદર આસક્ત ન બનો, દૂર રહો. ભાઈ સુખ તો પુણ્ય કર્મની પેદાશ છે, આજે છે ને કાલે નથી. એવી ભાવના રાખીને આજે આપણે ખબર છે વીર વિજય મહારાજ સાહેબનો દાખલો લીધેલો. એ સંસારમાં હતા. આપણે તો ભગવાન મહાવીરનો દાખલો નથી લેતા. પરમાત્મા તો આપણે જોયા નથી, એટલા દૂર છે એમના લેવલ સુધી. પણ વીર વિજય તો હમણાં જ થયેલા છે. વીર વિજય તો શ્રાવક હતો, એમનું જીવન ખબર છે આપણને. પણ કેવું જીવન હતું એમને, સંયમ જીવનની કેવી તાલાવેલી હતી. ઘરમાં માતાને કહેવાથી લગ્ન કરે છે, છોકરો થાય છે, અને પોતે ત્યાં ઘી લેવા જાય છે, અને ત્યાં આગળ સાંભળે છે કે મારે ત્યાં છોકરો થયો છે. તો ત્યાં જ ઘીની વાડકી પેલા વેપારીને આપી દે છે કે ભાઈ તું હવે આ ઘી મારી ઘેર મોકલજે. વૈદ્યુ સંયમ માર્ગે ચાલ્યો. એવી તાલાવેલી તમે જુઓ. એ બી જીવ છે ને, આ બી જીવ છે ને. ખરી વાત છે. એ આપણી જેમ સંસારી જીવ છે ને. તો વિચાર કરો, એક એક દાખલા વિચાર કરો. પ્રભુ સ્વામી શું કરવા આવ્યા? ચોરી કરવા આવ્યા છે. જંબુ સ્વામીને ત્યાં 100 કરોડ સોનૈયાની ચોરી કરવા આવ્યા છે, અને એક પળમાં છોડી દે છે. તો સુખમાં બી ઉદાસીન ભાવ કીધેલો છે. બરાબર છે? બરોબર, બિલકુલ. ઓકે ચૈતલ? સરસ સંકિત. ચાલો, બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યા છે. બધા ને મારો ખૂબ હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું. આપણે એક નૌકાર ગણી લઈએ. અંકલ આભાર તમારો, તમે આટલું બધું પ્રિપેર કરો છો અને આટલો સમય આપો છો. અને સુખ સાથ તમારે જો સાહેબ. बहुत धन्यवाद, बहुत धन्यवाद पंकज गुरुजी. બહુ સરસ. आप साता में रहना अंकल, आज 14 है. ધન્યવાદ અને પ્રણામ બધાને. પ્રણામ પ્રણામ. બધાને પ્રણામ.